નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જ્યારે પણ આપણે રસ્તા પર કોઈ ભિક્ષુકને જોઈશું તો પીઠ પર થેલો, હાથમાં જૂતા અને લાકડાના પાટિયા પર બેરિંગ્સ લગાવેલી નાની ગાડી પર બેઠેલો માણસ, ત્યારે આપમેળે મનમાં એક જ વિચાર આવે છે, આ માણસ ગરીબ છે, આ માણસ લાચાર છે, આ માણસ પાસે કોઈ વિકલ્પ નથી। અને આંખોમાં એવી નજર જે જોઈને લાગતું હોય કે આ માણસ પાસે હવે ગુમાવવાનું કંઈ બચ્યું નથી। આ દ્રશ્ય આપણને અપરાધ ભાવથી ભરી દે છે, એટલે આપણે તરત જ ખિસ્સામાં હાથ નાખીએ છીએ। 5 રૂપિયા, 10 રૂપિયા, ક્યારેક 50 પણ। જો એ જ માણસ પાસે 3 મકાન હોય, 3 ઓટો રિક્ષા ભાડે ચાલતી હોય, કારમાં ફરતો હોય અને બજારમાં વ્યાજે પૈસા આપતો હોય તો એ માત્ર એક વ્યક્તિની વાત નથી રહેતી, એ સમાજ માટે પ્રશ્ન બની જાય છે, એ વ્યવસ્થા માટે ચેતવણી બની જાય છે અને આપણી દયા માટે એક મોટું સવાલ ચિહ્ન બની જાય છે। આજે અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની એવી એક ઘટનાની જેણે ભિક્ષાવૃત્તિ વિશે આપણી આખી સમજણને હલાવી નાખી છે। એક ભિક્ષુક જે ભિક્ષુક ન હતો, આ કોઈ ફિલ્મની કહાણી નથી, આ કોઈ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા નથી, આ છે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની હકીકત। સરાફા બજારમાં વર્ષોથી ભિક્ષા માંગતો 60 વર્ષનો એક ભિક્ષુક માંગીલાલ। આજે આપણે વાત કરીશું એ માણસની જેણે ભિક્ષાવૃત્તિને વ્યવસાય બનાવી અને ગરીબીના દેખાવ પાછળ સંપત્તિનું એક આખું સામ્રાજ્ય ઊભું કર્યું। હવે આપણે આ વિષય પર ડિટેલમાં વાત કરીએ તો ઇન્દોરના સરાફા બજારમાં જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી જતા હો તો એક દ્રશ્ય તમે ચોક્કસ જોયું હશે। લાકડાની નાની ગાડી, પગ બેસી ન શકે એટલા બીમાર, પીઠ પર થેલો અને હાથમાં જૂતા લઈને લોકો પાસે મદદ માંગતો એક વૃદ્ધ। લોકો દયા કરતા, કોઈ 5 રૂપિયા આપે, કોઈ 10 રૂપિયા, કોઈ ખોરાક, પરંતુ આ દયા પાછળ છુપાયેલી હતી એક એવી સત્ય કથા જે બહાર આવતા જ સંપૂર્ણ શહેર ચોંકી ગયું। અહીંયાના સ્થાનિક વેપારીઓ કહે છે તે શાંત હતો, ઝઘડો કરતો ન હતો, કોઈને બળજબરી કરતો ન હતો। લોકો માનતા રક્તપિત્ત જેવી ગંભીર બીમારીથી પીડાતો આ માણસ કામ કરવા અસમર્થ છે, પરંતુ જે વિશ્વાસ વર્ષો સુધી ટક્યો એ એક જ દિવસે તૂટી પડ્યો। જી હા, મીડિયા રિપોર્ટ મુજબ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાન દરમિયાન 17 જાન્યુઆરીએ એક સૂચના મળી। આ સૂચનામાં કહેવામાં આવ્યું કે સરાફા બજારમાં દર અઠવાડિયે ભીખ માંગવા આવતો એક રક્તપિત્તનો દર્દી છે। નોડલ ઓફિસર દિનેશ મિશ્રાની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેમને લાગ્યું આ તો સામાન્ય રેસ્ક્યુ છે, પરંતુ તપાસ આગળ વધતા જે હકીકત સામે આવી તે અભિયાન ચલાવનારાઓને પણ વિશ્વાસ ન થઈ શકે એવી હતી। રેસ્ક્યુ પછી માંગીલાલની પૃષ્ઠભૂમિ તપાસમાં આવી અને ત્યાંથી ખુલ્યો ભિક્ષાવૃત્તિનો એક આખો બિઝનેસ મોડલ। માંગીલાલ પાસે ઇન્દોરના ભગવતસિંહ નગરમાં 16 બાય 45 ફૂટનું 3 માળનું પાકું મકાન, શિવનગરમાં 600 ચોરસ ફૂટનું એક મકાન અને અલ્વાસ વિસ્તારમાં 10 બાય 20 ફૂટનું એક રૂમનું ઘર છે। આ સિવાય 3 ઓટો રિક્ષાઓ જે ભાડે ચાલે છે, તેમજ મારુતિ ડિઝાયર કાર જેમાં તેઓ પોતે મુસાફરી કરે છે। અને આ બધું ધરાવતો માણસ રોજ રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો। માંગીલાલ સ્વીકારે છે કે તેઓ દરરોજ 500 થી 1000 રૂપિયા ભીખમાંથી કમાય છે। અહીં સુધી સાંભળીને કોઈને આશ્ચર્ય નથી થતું, પરંતુ તપાસ અહીં અટકતી નથી। તપાસ આગળ વધે છે અને અહીં બહાર આવે છે સૌથી ગંભીર પાસું। માંગીલાલ માત્ર ભિક્ષા માંગતા નહોતા, સરાફા બજારમાં તેઓ વ્યાજે પૈસા પણ આપતા હતા। હાલમાં 4 થી 5 લાખ રૂપિયા વ્યાજના ધંધામાં લગાવેલા છે। અર્થાત ભિક્ષાવૃત્તિ માત્ર સહાનુભૂતિ પર આધારિત નથી, પરંતુ એક સુવ્યવસ્થિત આવક વ્યવસ્થા બની ચૂકી હતી। જો કે કેટલાક સ્થાનિક મીડિયાએ જ્યારે માંગીલાલના ઘરની મુલાકાત લીધી ત્યારે અંદરનું દ્રશ્ય કોઈ ગરીબનું લાગતું ન હતું। ફ્રીજ, ટીવી, કુલર, પલંગ, ગેસ સ્ટવ, 2 ગેસ સિલિન્ડર હતા। પડોશીઓ કહે છે તેઓ નિયમિત ભિક્ષા માંગતા હતા, પણ ઘરમાં કમી ક્યારેય દેખાઈ નથી। આ અંગે મીડિયા અહેવાલો મુજબ રૂપાલી જૈન, જે ઇન્દોરમાં ભિક્ષુ પુનર્વસન કેન્દ્ર ચલાવે છે, તેઓ જણાવે છે માંગીલાલ પહેલા મિસ્ત્રી હતા। રક્તપિત્તની બીમારીને કારણે તેમના હાથ અને પગને નુકસાન થયું, પરિવારથી અલગ થયા, એક વખત પહેલા પણ રેસ્ક્યુ થયા, કાઉન્સેલિંગ થયું, થોડો સમય સુધાર જોવા મળ્યો, પરંતુ પછી ફરી ભિક્ષાવૃત્તિ તરફ વળ્યા। આ પ્રશ્ન ઊભો થાય છે, શું પુનર્વસન પૂરતું છે કે દેખરેખ પણ જરૂરી છે?
મહત્વનું છે કે ઇન્દોર શહેરમાં ભિક્ષા માંગવા પર સખત પ્રતિબંધ છે. છેલ્લા 4 વર્ષમાં 5500 લોકોને ભિક્ષા માંગવાથી મુક્ત કરાયા. તેમાં 900 બાળકોનો સમાવેશ થાય છે. 63 લોકો હાલમાં પુનર્વસન કેન્દ્રમાં નવી જિંદગી શીખી રહ્યા છે. આ કેન્દ્રોમાં ડ્રગ્સથી મુક્તિ, કામકાજની તાલીમ અને માનસિક કાઉન્સેલિંગ આપવામાં આવે છે. પરિવારને મળવાની મંજૂરી છે, પરંતુ સંપૂર્ણ પુનર્વસન પહેલા ઘરે મોકલવામાં આવતા નથી. અહીં બીજી કહાનીઓ પણ જોડાયેલી છે, જે આશા અને ચેતવણી બંને છે. જેમાં મીડિયા રિપોર્ટ મુજબ નીરજ ભાર્ગવ, 27 વર્ષનો યુવાન, ડ્રગ્સ અને ભિક્ષાવૃત્તિમાં ફસાયેલો હતો, પરંતુ આજે પુનર્વસન પછી ફરી સામાન્ય જીવન તરફ વળ્યો છે. આ સિવાય રવિ યાદવ, કે જે એક સમયનો ભિક્ષુક હતો, તે આજે મૂર્તિકાર છે અને દર મહિને 9000 રૂપિયા કમાય છે. આ કહાનીઓ કહે છે પુનર્વસન શક્ય છે, પરંતુ માંગીલાલ જેવી કહાની કહે છે વ્યવસ્થાનો દુરુપયોગ પણ શક્ય છે. માંગીલાલની ઘટના માત્ર એક ભિક્ષુકની નથી. આ ઘટના સમાજ, સરકાર અને દરેક દયા દર્શાવનાર નાગરિક માટે એક ચેતવણી છે. દયા જરૂરી છે, પણ સમજ સાથે. સહાનુભૂતિ જરૂરી છે, પરંતુ તપાસ સાથે. કારણ કે ભિક્ષાવૃત્તિ હંમેશા લાચારી નથી હોતી. ક્યારેક એ એક સુવ્યવસ્થિત વ્યવસાય પણ બની શકે છે. અને એ સમયે સવાલ માત્ર ભિક્ષુકનો નથી રહેતો, સવાલ આપણો બની જાય છે. આ ઘટના વિશે તમારા મંતવ્યો શું છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.